ગાંધીધામના કિરણામાં ગરફોડ ચોરનો એલસીબીએ ગણતરા કલાકોમાં જ ભેદ ઉકેલ્યો. જુમા રોહા અને ઇબ્રાહિમ ઉર્ફે ગોબલી ચાવડા ₹5,41,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ઘરમાંથી ચોરાયેલા ₹4,88,000ના સોના ચાંદીના દાગીના સહિત બાઇક અને મોબાઈલ ફોન કબજે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પૂર્વ કચ્છ એલસીબીની સફળ કાર્યવાહી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિડાણા ગામમાં તારીખ 13 ઓગસ્ટની રાત્રે થયેલી ગરફોડ ચોરીનો પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી 2 આરોપીઓને ₹5,41,435ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ફરિયાદી હાજી અહમદભાઈ છુછિયાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી રસોડામાં રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલસીબી પીઆઈ જે.એમ. વાળાની આગેવાનીમાં અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે એલસીબીને આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે કબજે કર્યો હતો. સ્ટોરી ભટ્ટ ઠાકોર, કચ્છ.